નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ. વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ એમાં છેલ્લે 11 પ્રશ્ન આપણે પૂરા કર્યા. તમને યાદ હશે કે 11મા પ્રશ્ન સુધીમાં આપણે શું શું ભણ્યા હતા. તો થોડીક યાદ કરાવું. ફોટો ઇલેક્ટ્રિક અસરની હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે શોધ કરી, પછી લેનાર્ડ અને હોલવાસે એના ઉપર શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા અને છેલ્લે 3 આપને પરિણામ મળ્યા. આમ તો 4 પરિણામ, આમ જોવા જઈએ તો 3. ત્રણેય પરિણામની ચર્ચા કરું, જે પ્રાયોગિક પરિણામો હતા. ફરીથી કહું છું બેટા, પ્રયોગ દ્વારા જે પરિણામ સાબિત થયા એ આવા હતા. એક, જે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે, આવૃત્તિ ઉપર નહીં. બીજું હતું, ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા સ્ટોપિંગ પોટેન્શિયલ એ આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે, તીવ્રતા ઉપર નહીં. પછી ફોટો ઇલેક્ટ્રિક અસર તત્કાલ ઘટના છે. પ્રકાશ આપાત થતાની સાથે 10⁻⁹ સેકન્ડમાં જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અને ચોથું, વધારાનું એક બોલી શકીએ પરિણામ કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ત્યારે જ થાય જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોય. બરાબર છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે એવું ભણ્યા હતા 11મા પ્રશ્નમાં કે તરંગવાદ એટલે કે જૂનું ફિઝિક્સ મેક્સવેલ વાળું, બરાબર છે, એ તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામોને થિયરિટિકલ રીતે સમજાવી શક્યું નહીં. ફિઝિક્સની દુનિયામાં અંધકાર છવાઈ ગયો. ઘણા બધા વૈજ્ઞાનિકોએ ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામો, જે આપણે હમણાં 4 બોલ્યા, એને સમજાવવા માટે જુદી જુદી થિયરીઓ અપનાવી, જુદા જુદા બધા શું કહેવાય ટ્રાય કરી, જુદો વાદ, જુદી જુદી થિયરી લગાડી, પણ એક પણ થિયરી ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામને સમજાવી શકી નહીં. અને પછી ઘટના એવી બની કે વાત હતી 1887ની અને છેક 1905 સુધી, એટલે ઘણા બધા વર્ષ સુધી ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામ કોઈ સમજાવી ન શક્યું. અને ઈસવીસન 1905માં આઇન્સ્ટાઈન નામના એક મહાન વૈજ્ઞાનિકે, નામ તો ફિઝિક્સની દુનિયામાં સાંભળ્યું જ હોય, એ આઇન્સ્ટાઈન નામના એક મહાન વૈજ્ઞાનિકે ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવવા માટે એક જુદા જ પ્રકારની નવી થિયરીની શરૂઆત કરી. એટલે બધા એમ એના વિરોધમાં હતા કે આવી થિયરી થોડી હાલે, જૂનું ફિઝિક્સ છે એ ફિઝિક્સની દુનિયામાં જે શોધ થઈ ગઈ હતી એ ફિઝિક્સ લગાડવાને બદલે આઇન્સ્ટાઈને નવી એક થિયરી રજૂ કરી. તો આપણે ભણવા જઈએ છીએ. પ્રશ્ન નંબર 12 મારી દ્રષ્ટિએ પૂછાઈ શકે એવો પ્રશ્ન, 2 વખત લખીને આપણે પાકો કરશું. હવે આ પ્રશ્ન વાર્તાની જેમ છે, એકદમ ઇઝી છે, એને જુદા જુદા સ્ટેપમાં આપણે ભણશું. પહેલાં પ્રશ્ન આપણે વાંચીએ. ફોટો ઇલેક્ટ્રિક અસરની આઇન્સ્ટાઈને આપેલી સમજૂતી આપો અને આઇન્સ્ટાઈનનું સમીકરણ મેળવો. તો ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપણે ગઈકાલે ભણ્યા, એ પ્રાયોગિક હતી. શું હતી? પ્રાયોગિક. હવે ફોટો ઇલેક્ટ્રિક અસરના જે 4 પરિણામ હું બોલ્યો હતો હમણાં, જો બોલ્યો ને, એ 4 પરિણામ આઇન્સ્ટાઈને થિયરી દ્વારા, સૂત્ર દ્વારા સમજાવ્યા. તો સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન આમ બાંધવાનું કે ઈસવીસન 1905માં આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવવા માટે વિકિરણની એક નવી થિયરી, ગુજરાતીમાં કહેવાય વાદ, ફિઝિક્સની દુનિયામાં એક નવો વાદ રજૂ કર્યો, વિકિરણનો એક નવો વાદ રજૂ કર્યો. અને આ વાદ અનુસાર એક લીટી લખું છું. આ વાદ અનુસાર, આ થિયરી અનુસાર વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન અને શોષણ, વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન અને શોષણ આ બંને ફોટોન દ્વારા થાય છે. ફોટોન દ્વારા થાય છે. આ લીટી તમને મેં પહેલાં જ મુદ્દામાં લખેલી છે કે આ વાદ અનુસાર, આ થિયરી મુજબ વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન અને શોષણ ફોટોન દ્વારા થાય છે, અથવા તો ફોટોન દ્વારા થાય છે. વિકિરણ ઉર્જાનું શોષણ ફોટોન સ્વરૂપે થાય છે, એવું લખું, ફોટોન સ્વરૂપે થાય છે. બેટા ફરીથી બોલું છું. આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપવા માટે, એને સમજાવવા માટે વિકિરણની એક નવી થિયરી રજૂ કરી. આ થિયરી મુજબ એને આવું વિધાન કરેલું કે વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન અને શોષણ. ઉત્સર્જન એટલે હું, દાખલા તરીકે લેમ્પમાંથી વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન થાય અને એ વિકિરણ ઉર્જા કોઈ ધાતુની સપાટી ઉપર આપાત કરો ત્યારે ધાતુ દ્વારા એનું શોષણ થાય. એ બંને ક્રિયાઓ, ઉત્સર્જન અને શોષણ, એ ફોટોન સ્વરૂપે થાય છે. એટલે સીધો જ પ્રશ્ન જાગે કે સાહેબ હાલો આ તો સમજણું, પણ ફોટોન હું? તો હવે બોલું છું.
વિકિરણ ઉર્જાના, હું બોલું એ સાંભળજો બેટા, વિકિરણ ઉર્જાના h ન્યૂ જેટલા જથ્થાને બેટા એક વધારાની વાત કહું કે ફિઝિક્સમાં નવી ટેક્સ્ટબુકમાં આવૃત્તિની સંજ્ઞા જો અહીં લખું છું બેટા, આવૃત્તિની સંજ્ઞા ન્યૂ રાખેલી છે. જનરલી આપણે આવૃત્તિ માટે સંજ્ઞા કઈ વાપરતા? એફ. તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલામાં બધે એફ જ યુઝ કરવાના છે. થિયરીમાં મેં ન્યૂ સંજ્ઞા યુઝ કરેલી છે તમારા લીથામાં. જો તમને ન્યૂ સંજ્ઞામાં ન મજા આવે તો અહીં તમારે HF બોલવાનું. એટલે હું બંને બોલતો જઈશ કે વિકિરણ ઉર્જાના h ન્યૂ જેટલો જથ્થો એટલે કે HF જેટલો જથ્થો, એટલા જથ્થાને ક્વોન્ટમ કહેવાય અથવા એનું બીજું નામ ફોટોન છે. બેટા સમજો, વિકિરણ ઉર્જાનો HF જેટલો જથ્થો, જ્યાં h એ પ્લાન્કનો અચળાંક છે, h એ પ્લાન્કનો અચળાંક છે અને એનું મૂલ્ય આપણે આગળ ઉપર ભણશું 6.625 ગુણ્યા 10⁻34 છે. લખી દઉં 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. આ આંકડો આપણે પાકો કરવાનો છે બેટા. હું બોલું પહેલાં સાંભળજો. અને ન્યૂ એ આપાત પ્રકાશની આવૃત્તિ છે, આપાત પ્રકાશની અથવા તો વિકિરણની આવૃત્તિ છે, જેની સંજ્ઞા એ પણ લઈ શકાય. તો હું પહેલાં બોલેલી વસ્તુ સાંભળજો. વિકિરણ ઉર્જાનો કેટલો જથ્થો? તો કે h ન્યૂ જેટલો જથ્થો એને કહેવાય ફોટોન અથવા ક્વોન્ટમ. બે નામ છે, ક્વોન્ટમ અથવા ફોટોન. એટલે આઈન્સ્ટાઈને શું કીધું કે વિકિરણ ઉર્જા છે ને એનો જથ્થો નક્કી કરો. દાખલા તરીકે કેમ એક ગ્લાસ પાણીનો જથ્થો થાય ને, એમ h ન્યૂ જેટલી ઉર્જાનો જથ્થો એને એક ફોટોન કહેવામાં આવ્યું. એટલે આપણે એવું બોલી શકીએ, એક વિકિરણ ઉર્જાનો એક ફોટોન, વિકિરણ ઉર્જાનો એક ક્વોન્ટમ અથવા એક ફોટોન, એની ઉર્જા હોય h ન્યૂ. બે ફોટોન ભેગા થાય તો 2h ન્યૂ, ત્રણ ફોટોન ભેગા થાય તો 3h ન્યૂ. બરાબર. અને એફમાં બોલવું આમ બોલાય, વિકિરણ ઉર્જાના એક ફોટોનની ઉર્જા થાય HF, બે ફોટોનની ઉર્જા 2HF, ત્રણ ફોટોનની ઉર્જા 3HF. એટલે ટૂંકમાં આઈન્સ્ટાઈને એવું કીધું કે વિકિરણ છે ને એ ફોટોન સ્વરૂપે હોય, ફોટોનનો જથ્થો છે, ફોટોનની ઉર્જાનો જથ્થો છે. માની લો 10 ફોટોન આપાત થયા કોઈ ધાતુની સપાટી ઉપર, 10 ફોટોન આપાત થયા, 10 ક્વોન્ટમ આપાત થયા તો એની ઉર્જા 10HF હોય, એટલે કે 10h ન્યૂ હોય. HF અથવા h ન્યૂ બે બોલું છું જેથી કરીને તમને મજા આવે. એવું હોય તો લીથામાં જ્યાં ન્યૂ લખેલું હોય ને ત્યાં F કરી નાખવાનું, ન મજા આવે તો. બરાબર છે. ચાલો, તો પહેલાં મેં આ વાત કરી ક્વોન્ટમની. શેની વાત કરી? ક્વોન્ટમની. તમારા એક પછી એક મુદ્દા સમજાવતો જાઉં છું. આ બે મુદ્દામાં આપણે એ સમજ્યા કે આઈન્સ્ટાઈને જે થિયરી આપી વિકિરણ ઉર્જાની, એમાં એણે એવું કીધું વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન અને શોષણ બંને ફોટોન સ્વરૂપે થાય. પણ ફોટોન કોણ? તો કે વિકિરણ ઉર્જાના h ન્યૂ જેટલા જથ્થાને ફોટોન કહેવાય, ક્વોન્ટમ કહેવાય. h પ્લાન્કનો અચળાંક છે અને ન્યૂ એ પ્રકાશની આવૃત્તિ છે. બેટા સમજાઈ ગયું? હવે આપણે એ સમજીએ કે આઈન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી કઈ રીતે આપી. ચાલો બેટા, હવે પછીનો ભાગ આપણે આગળ ઉપર સમજશું. આકૃતિ આમાં આવતી નથી પણ હું દોરવાનો છું જેથી કરીને તમને ખ્યાલ આવે. ધારી લો કે આ એક ધાતુની સપાટી છે, આ એક ધાતુની સપાટી છે, એવું ધારી લો, આ ધાતુની સપાટી. ચાલો, આ માની લો કે એલ્યુમિનિયમ અથવા કોઈ એક ધાતુ છે, તાંબુ કે, જેમાંથી તમારે ઇલેક્ટ્રોનનું શું કરવું? ઉત્સર્જન. ધારી લ્યો કે એની ઉપર પ્રકાશ આપાત થયો. શું આપાત થયો? પ્રકાશ, એટલે વિકિરણ ઉર્જા. બરાબર છે. તો હવે પછીનો મુદ્દો સમજાવું છું, સાંભળજો બેટા. જો ધાતુની સપાટી પર આપાત થતા પ્રકાશ એટલે કે વિકિરણ, જે લખો હાલે, એ વિકિરણની આવૃત્તિ ન્યૂ હોય તો આપણે સમજીએ. ધારી લો કે આપાત પ્રકાશની આવૃત્તિ ન્યૂ છે, અથવા તમે F પણ લખી શકો. જો આપાત પ્રકાશની આવૃત્તિ ન્યૂ હોય તો એને અનુરૂપ ઉર્જા h ન્યૂ થશે. એટલે આની ઉર્જા થશે h ન્યૂ. ટપા પડ્યા? એક પછી એક મુદ્દો સમજો. જો ધાતુની લીથામાં વાંચજો, જો ધાતુની સપાટી ઉપર આપાત થતા પ્રકાશની આવૃત્તિ ન્યૂ હોય તો તેના એક ક્વોન્ટમની ઉર્જા, તેના એક ફોટોનની ઉર્જા, અહીં લખી દઉં, એક ક્વોન્ટમ અથવા ફોટોન, જે મજા આવી બોલી શકાય, એક ક્વોન્ટમની એક ફોટોનની ઉર્જા h ન્યૂ થશે. બરાબર છે.
આ ઉર્જા આ ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન એની ઉપર આપાત થાય એટલે ઇલેક્ટ્રોન દ્વારા આ ઉર્જા શોષાય. એક પછી એક શબ્દ સમજાવું છું. આટલી ઉર્જા ઇલેક્ટ્રોન મેળવે છે એવું લખ્યું છે. આટલી ઉર્જા ઇલેક્ટ્રોન મેળવે કેટલી? hν. એક ફોટોન આપાત થયો તો આટલી ઉર્જા ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર છે બેટા? હવે ઇલેક્ટ્રોન આ ઉર્જા મેળવે છે ઈ ઉર્જા જો ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા એટલે ઓલા વર્ક ફંક્શન જેટલી ઉર્જા, વર્ક ફંક્શન એટલે φ0 યાદ છે ને? જો આ ઉર્જા એટલે hν ઉર્જા એ વર્ક ફંક્શન કરતાં મોટી હોય, બરાબર છે, તો ઇલેક્ટ્રોન આ ઉર્જાનું શું કરશે? શોષણ, અને ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા સાથે બહાર આવે. મેલિથામાં એવું લખેલું છે કે જો આ ઉર્જા એટલે hν એ ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા એટલે ઓલી વર્ક ફંક્શન જેટલી ઉર્જા કરતાં વધુ હોય, માની લો કે ઇલેક્ટ્રોનને જરૂરી છે 100 જૂલ ઉર્જા. કેટલી? 100 જૂલ. અને આ આવી છે એ ધારી લ્યો કે છે 150 જૂલ ઉર્જા. તો અહીંયા તમને ચોખ્ખી ખબર પડી ગઈ આપાત ઉર્જા છે hν 150 જૂલ, એ ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા એટલે વર્ક ફંક્શન કરતાં કેવી છે? વધુ. તો ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા સાથે બહાર આવશે અથવા મહત્તમ ગતિ ઉર્જા સાથે ઉત્સર્જન પામશે. આવો લીથાની અંદર સમજાવું, પછી મુદ્દો આગળ વધી. ફરીથી બોલું છું. જો ધાતુની સપાટી ઉપર આપાત થતા વિકિરણના ફોટોનની ઉર્જા એટલે કે ક્વોન્ટમની વિકિરણની આવૃત્તિ ન્યૂ હોય તો એના એક ફોટોનની એક ક્વોન્ટમની ઉર્જા hν થશે આઇન્સ્ટાઈનના વાદ અનુસાર. બરાબર? અને આ ઉર્જા ઇલેક્ટ્રોન મેળવે. પછીનો મુદ્દો બોલું છું. જો ઇલેક્ટ્રોને મેળવેલી આ ઉર્જા એટલે 150 જૂલ ઉર્જા એટલે hν ઉર્જા એ એના કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન કરતાં વધુ હોય તો ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા સાથે બહાર આવશે. તો ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા સાથે શું આવશે? બહાર આવશે. હવે બહાર આવશે ને એની થોડો કોન્સેપ્ટ સમજીએ શું કામ આવશે. બરાબર છે? હવે આપણે ધારી લઈએ કે જો ઇલેક્ટ્રોનના વર્ક ફંક્શનને અનુરૂપ ઉર્જા, હવે ઇલેક્ટ્રોનના વર્ક ફંક્શનને અનુરૂપ ઉર્જા, ધારો કે ઇલેક્ટ્રોનના વર્ક ફંક્શન અનુરૂપ ઉર્જા એને હું નામ આપું φ0, તો એનું સૂત્ર આઇન્સ્ટાઈનના વાદ અનુસાર થાય hν0. આપણે ઉર્જાનું સૂત્ર શું લખ્યું? હું બેટા સાઈડમાં એક વધારાની વસ્તુ લખું. આઇન્સ્ટાઈને ઉર્જાનું સૂત્ર એવું આપ્યું, ઉર્જા E બરાબર hν. એક ફોટોન હોય તો, 2 ફોટોન હોય તો 2hν, 4 ફોટોન હોય તો 4hν, n ફોટોન હોય તો nhν. પણ અહીં આપણે એક ફોટોનની ચર્ચા કરીએ છીએ. બરોબર? તો ઉર્જાનું સૂત્ર hν થયું કે નહીં? તો વર્ક ફંક્શનની ઉર્જા જ છે. તમે વર્ક ફંક્શનની વ્યાખ્યા યાદ કરજો કે ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર કાઢવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા. તો આ ઉર્જા જ છે. તો આઇન્સ્ટાઈનના સૂત્ર અનુસાર એ ઉર્જાનું સૂત્ર આવું બનાવી શકાય hν0, જ્યાં ν0 એ ઓલા ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે આટલી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ બેટા સમજાઈ ગયું? તો હવે પછીનો મુદ્દો મેં આવો લખ્યો છે કે ધારો કે કાર્ય વિધેય, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં લખવું હોય તો વર્ક ફંક્શનને અનુરૂપ ઉર્જા φ0 બરાબર hν0 હોય તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, એનું સૂત્ર ડાયરેક્ટ તમને સમજાઈ જાય. પહેલાં હું સૂત્ર લખું. ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર, સૂત્ર આઇન્સ્ટાઈને કેમ બનાવ્યું ને પહેલાં શીખવાડું. તમે આપાત ઉર્જા કેટલી કરી ધાતુ ઉપર? hν જેટલી, એક ફોટોનની ઉર્જા, રાઈટ? એટલે કે 150 જૂલ. એમાંથી ઇલેક્ટ્રોનનું વર્ક ફંક્શન જરૂરી ઉર્જા કેટલી? 100 જૂલ. ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે 100 જૂલની જરૂર છે. તો અહીંથી આવી કેટલી? 150 જૂલ, રાઈટ? એમાંથી 100 જૂલ ઉર્જા ઇલેક્ટ્રોન કોને આપશે? ધાતુને બહાર જવા માટે 100 જૂલ ઉર્જાનો ખર્ચ કરશે. તો એની પાસે વધશે કેટલી? 150 માઇનસ 100 બરાબર 50 જૂલ. એટલે કે 50 જૂલ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન બહાર આવે. હા, વહેલું છે. તમે આપાત કેટલી કરી? 150 જૂલ. ઇલેક્ટ્રોને વર્ક ફંક્શન φ0 100 જૂલ જેટલી ઉર્જા ખર્ચ કરી નાખી, વધી કેટલી? 50 જૂલ. એ 50 જૂલ ઉર્જા સાથે શું આવે? બહાર. સમજાણું? અને રૂપિયામાં બોલવું હોય તો ઇલેક્ટ્રોન છે એને ધાતુમાંથી બહાર છટકવા માટે 100 રૂપિયાની જરૂર છે. તમે મોકલાવ્યા કેટલા? 150 રૂપિયા. 100 રૂપિયા ઇલેક્ટ્રોન ધાતુને દઈ અને મુક્ત થાય તો એની પાસે વધશે કેટલા? 50 રૂપિયા. એ મહત્તમ ગતિ ઉર્જા, એટલી ગતિ ઉર્જાથી બહાર આવે. તો આપણે એવું લખી ગઈ કે મેક્સિમમ બરાબર 150 માઇનસ 100. 150 માઇનસ 100 એટલે એને એમ લખાય hν એટલે આપેલી ઉર્જા માઇનસ વર્ક ફંક્શન એટલે hν0. અને આને બીજી રીતે લખાય કે મેક્સિમમ બરાબર
એચ ન્યૂ માઇનસ ફાઈ ઝીરો અને આને કહેવાય સમીકરણ નંબર 1. આને કહેવાય આઇન્સ્ટાઈનનું સમીકરણ. આઇન્સ્ટાઈને આ સમીકરણ આપ્યું. આ સમીકરણ તમે હું હાવ સીધી રીતે સમજી શકીએ કે આ આપેલી ઉર્જા એમાંથી વર્ક ફંક્શનની ઉર્જા બાદ કરો, વધે એટલી મહત્તમ ગતિ ઉર્જા સાથે બહાર આવે. ટપા પડી ગયા બેટા? વધારાનું આમાંથી આ પેલો કોન્સેપ્ટ અહીંયા પૂરો થયો, પણ મારે વધારાનું થોડુંક કહેવું છે. આ એચ પ્લાન્કનો અચળાંક છે, બરાબર છે, આપણે ચેકી નાખ્યું, એ ફિક્સ વેલ્યુ છે. તો એનો અર્થ થયો આપાત પ્રકાશની આવૃત્તિ ન્યૂ એ જેટલી વધુ એટલી આ ઉર્જા વધુ. સમજાણું? અને આ જેટલી વધુ એટલી ગતિ ઉર્જા વધુ બહાર આવે, કારણ કે વર્ક ફંક્શન તો ફિક્સ હોય. તો જેટલી આપાત પ્રકાશની આવૃત્તિ વધે એટલી આપાત પ્રકાશની ઉર્જા વધે, એટલી ફોટોનની ઉર્જા વધે. ટપા પડી ગયા બેટા? ચાલો, આ સમીકરણ 1 આવ્યું. આપણે દાખલા માટે જરૂરી સૂત્ર છેલ્લે બધા ઠીક કરશું. તો આ એવું સમીકરણ 1, આને કહેવાય આઇન્સ્ટાઈનનું સમીકરણ. અહીંયા એક ભાગ આપણો પૂરો થયો, બરાબર. હવે સેકન્ડ પાર્ટ માટે લખું છું. હવે આપણે જાણીએ છીએ કે કે મેક્સિમમ બરાબર તો આપણે લખતા હતા EV0. ગઈકાલના લેક્ચરમાં સૂત્ર સાબિત કર્યું. મહત્તમ ગતિ ઉર્જા બરાબર EV0, જ્યાં V0 સ્ટોપિંગ પોટેન્શિયલ હતો. એ કિંમત સમીકરણ 1માં મૂકો એટલે આમ બને EV0 બરાબર એચ ન્યૂ માઇનસ ફાઈ ઝીરો. કે મેક્સિમમ બરાબર મૂક્યું EV0. હજી આગળ આલો બેટા, EV0 બરાબર એચ ન્યૂ માઇનસ ફાઈ ઝીરો બરાબર ફરી પાછું મૂકી દો એચ ન્યૂ 0. અહીંયા તમે બેટા આવૃત્તિની સંજ્ઞા જો f રાખવા માંગતા હોય તો અહીંયા h પછી f0 આવે. આમ કહું છું HF0. આ થ્રેશોલ્ડ આવૃત્તિ. ન્યૂની જગ્યાએ તમે f0 લખી શકો, ન્યૂની જગ્યાએ f. ચાલો, તો અહીંયા આવે hf માઇનસ hf0. નો મજા આવે તો હવે આને એક કામ કરું, EV0 બરાબર h કોમન કાઢું એટલે v માઇનસ V0, અને તેથી V0 બરાબર થાય h/e ન્યૂ માઇનસ ન્યૂ 0. અને આને આપી દો સમીકરણ નંબર 2. તમારા લીથામાં આગળના સમીકરણને મેં સમીકરણ નંબર 2 આપ્યું છે, આને સમીકરણ 2 આપ્યું છે, એટલે આને આપું 3. ખાલી આ તો ક્રમ આડાડો, સમીકરણ નંબર 3. હવે બેટા સમીકરણ 3 છે ને, એના ઉપરથી ધીમે ધીમે બધા રિઝલ્ટ સાબિત થાય. ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામની શરૂઆત કરું છું. બેટા એચ પ્લાન્કનો અચળાંક અચળ, હા, એનું મૂલ્ય કોઈ દી ના બદલે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એનું મૂલ્ય કોઈ દી ના બદલે. તો આ બે અચળ છે. તો સામે કૌંસમાં જે આવ્યું એ શું છે? બે આવૃત્તિની બાદ બાકી ન્યૂ આપાત પ્રકાશની આવૃત્તિ, ન્યૂ 0 આની થ્રેશોલ્ડ આવૃત્તિ. બે આવૃત્તિની બાદ બાકી કરો તો વધે શું? આવૃત્તિ જ વધે. લે, બે તાપમાનની બાદ બાકી કરો, 20°C માઇનસ 5°C બરાબર વધે શું? 15°C. એ તાપમાન જ વધે. તો આ બે આવૃત્તિની બાદ બાકી એટલે આવૃત્તિ જ થઈ. તો આ એક કોમન આવૃત્તિ લઈ, આને નામ આપી દો આવૃત્તિ. આ લઈ લો V0, h/e અચળ. તો એનો અર્થ V0 એ આવૃત્તિના સમપ્રમાણમાં થયું. બરાબર છે બેટા? સમીકરણ 3 પરથી કહી શકાય કે આ V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ, એ આવૃત્તિ એટલે ન્યૂના કેવા છે? સમપ્રમાણમાં છે. આ બેની બાદ બાકી એટલે આવૃત્તિ જ કહેવાય ને. તમને એક મસ્ત રિઝલ્ટ મળી ગયું. તો હવે આગળ બોલવાનું. સમીકરણ 3 પરથી કહી શકાય કે જો V0 વિરુદ્ધ ન્યૂનો આલેખ દોરવામાં આવે, V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ ન્યૂ એટલે આવૃત્તિનો આલેખ દોરવામાં આવે તો તે આ મુજબ મળે. આ બેટા V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ, આ આવૃત્તિ એટલે ન્યૂ, આ ઉગમ બિંદુ એટલે 0. આલેખ બેટા આવો મળે છે. જો આવો સૂર્યખ આલેખ મળ્યો ને. અને આ બિંદુને હું નામ આપી દઉં ન્યૂ 0. હવે સાંભળજો, આપણે તો આ એક અક્ષની ઉપરનો જ આલેખ જોવાનો છે. અહીંથી પહેલાં મુદ્દો એમ બોલવાનો, આ સમીકરણ આવી જાય એટલે મુદ્દો બોલી શકાય કે જો V0 વિરુદ્ધ ન્યૂ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરવામાં આવે તો આ આલેખ સુરેખ મળે છે. જોઈ લ્યો, મળે છે, સુરેખ મળે છે, એના મુજબ મળે છે. અને આ આલેખનો ઢાળ તમે શોધો. ઢાળ આ શું શોધો? ઢાળ. તો એ કેટલો મળે? આલેખના ઢાળનું શું સૂત્ર હતું? ઊભું ભાંગ્યા આડું. બરાબર છે બેટા? ઊભું શું આવશે? તો કે V0. આડું શું આવશે? બે આવૃત્તિની બાદ બાકી. જોજો બેટા ખાલી વધારાનો, આ બે આવૃત્તિની શું આવશે? બાદ બાકી. અને આ આવશે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો V0 ભાંગ્યા આવૃત્તિ આવે ને, તો જરીક આ સૂત્રમાં આવો તો આ V માઇનસ V0 એ આવૃત્તિ જ છે ને, એને આ બાજુ લઈ આવો એટલે છેદમાં જાય. તો V0 એટલે ઊભું ભાંગ્યા છેદમાં ન્યૂ માઇનસ ન્યૂ 0 એટલે આવૃત્તિનો ફેરફાર, ઊભું ભાંગ્યા આડું એટલે h/e. આ આલેખનો ઢાળ મળે છે h/e, અને ઢાળ અચળ છે. h એ અચળ, e એ અચળ, એનો અર્થ આલેખ સુરેખ હોય તો ઢાળ અચળ મળે. હંમેશા ઢાળ અચળ ક્યારે હોય? આલેખ સુરેખ હોય તો. વક્ર
આલેખ હોય પીએન જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ કરો એમાં આલેખ વક્ર મળતો હતો તો જુદા જુદા બિંદુ પાસે ઢાળ એટલે અવરોધ જુદો જુદો આવતો હતો. અહીંયા ઢાળ અચળ એટલે કે V0 અને ન્યુ બે સમપ્રમાણમાં છે. તો તમારે આલેખ દોરીને લખવાનું કે જો V0 વિરુદ્ધ ન્યૂનો આલેખ દોરવામાં આવે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે. આ આલેખનો ઢાળ બરાબર H/E અચળ મળે છે એવું લખ્યો છે. જો હવે આલેખ પરથી પહેલું પરિણામ સાબિત થયું બોલું છું. આલેખ પરથી કહી શકાય કે સ્ટોપિંગ પોટેન્શિયલ. હવે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે બીજું કાંઈ નહીં, મહત્તમ ગતિ ઉર્જા, ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. ફોટો ઇલેક્ટ્રિક અસરના 4 પ્રાયોગિક પરિણામ હતા, એમાંનું પહેલું સાબિત કરી દીધું આઈન્સ્ટાઈને દોષ. ફોટો ઇલેક્ટ્રિક અસરનું પ્રાયોગિક પરિણામ 4 એમાંનું એક હતું કે ફોટો ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન થાય છે એની ઉર્જા એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે. સાબિત થઈ ગયું. આ આલેખ પરથી કહી શકાય કે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. મુદ્દામાં જોઈ લ્યો બધા, બરાબર છે. આ પહેલું પરિણામ સાબિત થઈ ગયું એટલે આઈન્સ્ટાઈને પહેલું પરિણામ સાબિત કરી દીધું બેટા. 4 રિઝલ્ટ હતા એમાંનું એક રિઝલ્ટ સાબિત થઈ ગયું, બરાબર. બીજું રિઝલ્ટ સાબિત કરું છું. આ સમીકરણ 1 પરથી કહી શકાય, સમીકરણ 1 પરથી કહી શકાય કે જો આપાત પ્રકાશની ઉર્જા એટલે H/ન્યુ, અહીં લખું છું H/ન્યુ, એ વર્ક ફંક્શન કરતાં મોટી હોય, જો આપાત પ્રકાશની ઉર્જા એ વર્ક ફંક્શન કરતાં મોટી હોય તો ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા સાથે ઉત્સર્જન પામે કે નહીં. મુદ્દો વાંચો. સમીકરણ 1 સૂચવે છે કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે આપાત પ્રકાશની ઉર્જા H/ન્યુનું મૂલ્ય વર્ક ફંક્શન કરતાં વધુ હોવું જોઈએ એવું લખેલું હોય છે. વર્ક ફંક્શનથી વધારે હોવી જોઈએ એવું લખેલું છે. મેં મગજમાં બેઠું બેટા એના જેટલી હોય. ઘણાને એવો પ્રશ્ન થાય સાહેબ તમે લીધામાં એવું લખ્યું કે સમીકરણ 1 પરથી કહી શકાય કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે આપાત પ્રકાશની ઉર્જા એટલે H/ન્યુ એના વર્ક ફંક્શન ઇલેક્ટ્રોનના વર્ક ફંક્શન કરતાં વધુ હોવી જોઈએ. જો એના જેટલી હોય તો શું થાય? તો ખાલી કહું, માની લો કે તમે વર્ક ફંક્શન 100 જૂલ, તમે આપાત કરેલી પ્રકાશ ઉર્જા 100 જૂલ, તો ઇલેક્ટ્રોન મુક્ત થાય પણ 0 ગતિ ઉર્જા સાથે મુક્ત થાય. ઉપર આવી સપાટીમાંથી બહાર આવીને બેસી જાય, કારણ કે એની પાસે ઉર્જા જ નથી વહીતી. બિચારાને જવું પણ ઉર્જા ક્યાં? સમજાણું? એટલે આપણે આવું બોલ્યા. તો મુદ્દો તમને સમજાઈ ગયો હશે વિદ્યાર્થી મિત્રો. તો બીજો મુદ્દો આપણે એવો બોલ્યા સમીકરણ 1 પરથી કહી શકાય કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે આપાત પ્રકાશની ઉર્જા એના વર્ક ફંક્શન કાર્ય વિધેય કરતાં વધુ હોવી જોઈએ. ઉપરાંત વધારાનું હવે હું જે કહેવા જાઉં છું એ સાંભળજો ખાસ. આપણું થોડીક વાર પહેલાંનું જ સૂત્ર હતું એ ફરી પાછું લખું છું. વર્ક ફંક્શન માટે આપણે સંજ્ઞા લખી હતી φ0 બરાબર H/ન્યુ0. આ સમીકરણ પરથી જો ન્યુ0ને કરતાં બનાવી તો φ0/H થાય. અને આપો સમીકરણ નંબર 4. અને સમીકરણ 4 પરથી કહી શકાય કે જેમ વર્ક ફંક્શન વધુ, જેમ વર્ક ફંક્શન વધુ તેમ ન્યુ0 વધુ. એનો અર્થ થયો જેમ વર્ક ફંક્શન વધુ એમ એને અનુરૂપ આ આવૃત્તિ વધુ. એનો અર્થ શું થયો? એનો અર્થ આમ બોલાય કે વર્ક ફંક્શન વધુ તો આ ન્યુ0 વધુ. એનો અર્થ શું થયો? તો કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જન થવા માટે જરૂરી ઓલી થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જરૂરી થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે. ટપા પડી ગયા બેટા? હું એમ બોલું છું કે આ સમીકરણમાં આ બે ઉપર છે ને સમપ્રમાણમાં. તો જેમ વર્ક ફંક્શન વધુ, માની લો કે ઇલેક્ટ્રોનનું વર્ક ફંક્શન છે 100 જૂલને બદલે 200 જૂલ હોય તો એનો અર્થ એવો થયો H તો અચળ છે, આ વધુ તો આ વધુ એટલે કે એની થ્રેશોલ્ડ આવૃત્તિ વધે. તો મેં મુદ્દો લખ્યો છે કે સમીકરણ 4 પરથી કહી શકાય કે જો વર્ક ફંક્શન φ0 વધુ હોય તો તેને અનુરૂપ ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યુ0 પણ વધુ હોય. એટલે કે જેમ વર્ક ફંક્શન વધે એમ થ્રેશોલ્ડ આવૃત્તિ વધે. એટલે એનો અર્થ તમે વર્ણન બે રીતે કરી શકો. વર્ક ફંક્શનની ઉર્જામાં છે, આ વર્ક ફંક્શન છે ને એ ઉર્જામાં બોલાય, આ આવૃત્તિમાં બોલાય. તો હું બે રીતે બોલી શકું, લખવાનું નથી ખાલી, કે આ સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો આપાત પ્રકાશની ઉર્જા
આપાત પ્રકાશની ઉર્જા એ વર્ક ફંક્શન કરતાં વધુ હોવી જોઈએ. આમ બોલી શકાય? હા. હવે આમ બોલી શકાય કે જો આ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોવી જોઈએ. આ બે એક જ થયું. આ ઉર્જામાં બોલ્યા, આવૃત્તિમાં બોલ્યા, કારણ કે એચ તો અચળ જ રહેવાનો, આમાં એચ તો આવવાનો ને. આ ફાઈ 0 બરાબર મૂકો જી, એચ ન્યુ 0. આમ કહું છું જામ, એચ ન્યુ ગ્રેટર ધેન એચ ન્યુ 0. આના બરાબર લખાય. એચ કેન્સલ કરી નાખો તો ન્યુ ગ્રેટર ધેન ન્યુ 0. એટલે આનો અર્થ આમાંય બોલાય, આમાંય બોલાય. ઉર્જામાં બોલવું તેમ બોલાય કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો આપાત પ્રકાશની ઉર્જા એ વર્ક ફંક્શનની ઉર્જા કરતાં વધુ હોવી જોઈએ. આવૃત્તિમાં બોલવું તેમ બોલવાનું કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય ધાતુમાંથી તો આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય એટલે ન્યુ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોવું જોઈએ. ટપા પડી ગયા બેટા? તો અહીંયા આપણો બીજો પાર્ટ પૂરો થયો અને આપણે આ બે પ્રાયોગિક પરિણામ સાબિત કર્યા. કેટલા? 2. તમે જોઈ શકો છો આલેખની શરૂઆત ન્યુ 0થી થાય છે ને. એનો અર્થ એવો થયો કે તમારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ રાખવું પડે. V0 કરતાં વધુ હોય ને તો જ આલેખ આવે. નીચે તો નીચે આલેખ જાય છે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં, એ ઉર્જાનું શોષણ ન થાય. ટપા પડી ગયા બેટા? ચાલો, ફોટો ઇલેક્ટ્રિક અસરના 2 પ્રાયોગિક પરિણામની આપણે સમજૂતી આપી. હવે આવે છે ત્રીજું પરિણામ, અને ત્રીજું પરિણામ છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને તીવ્રતા વચ્ચેનો સંબંધ. આપણે એવું બોલતા હતા ને પ્રાયોગિક પરિણામમાં ગયા લેક્ચરમાં કે જેમ પ્રકાશની તીવ્રતા વધે એમ ફોટો ઇલેક્ટ્રોન જે પેદા થાય એની સંખ્યા વધે. તો એના માટે આઈન્સ્ટાઈને શું આપ્યું? તો આઈન્સ્ટાઈને પહેલાં કીધું કે પ્રકાશની તીવ્રતા કોને કહેવાય? તો હું લખું છું પ્રકાશની તીવ્રતા એટલે આપણે ભણી ગયા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબ રૂપે આપાત થતી પ્રકાશ ઉર્જા અથવા લખાય વિકિરણ ઉર્જા, આને પ્રકાશની તીવ્રતા કહેતા હતા. બેટા આપણે બોલ્યા હતા કે પ્રકાશની તીવ્રતા એટલે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળવાળી સપાટી ઉપર લંબરૂપે આપાત થતી પ્રકાશ ઉર્જા અથવા વિકિરણ ઉર્જા. બરાબર છે. હવે આઈન્સ્ટાઈને શું કીધું? તો કે આઈન્સ્ટાઈનના વાદ અનુસાર, આઈન્સ્ટાઈનની થિયરી અનુસાર લખું છું, આઈન્સ્ટાઈનની થિયરી અનુસાર જો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર આપાત થતા ક્વોન્ટમની સંખ્યા અથવા ફોટોનની સંખ્યા, બે નામ લખું છું, ફોટોનની સંખ્યા n હોય તો પ્રકાશની તીવ્રતાનું સૂત્ર આ મુજબ થાય. I બરાબર, ડાયરેક્ટ નહીં લખું, સમજાવું. પહેલાં આ પ્રકાશની તીવ્રતાની વ્યાખ્યા લખીએ. આપણે જાણીએ છીએ કે પ્રકાશની તીવ્રતા એટલે એકમ સમયમાં 1 સેકન્ડમાં એકમ ક્ષેત્રફળવાળી સપાટી 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી એની ઉપર લંબરૂપે આપાત થતી પ્રકાશ ઉર્જા એને પ્રકાશની તીવ્રતા કહેવાય. હવે આઈન્સ્ટાઈનના વાદ અનુસાર જો એકમ સમયમાં અને એકમ ક્ષેત્રફળવાળી સપાટી ઉપર આધાર લ્યો કે આ સપાટીનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે, આ સપાટીનું ક્ષેત્રફળ A બરાબર 1 મીટર સ્ક્વેર છે અને T બરાબર 1 સેકન્ડમાં અહીંયા આ h જેટલા n ફોટોન આપાત થાય છે. કેટલા ફોટોન આપાત થાય છે? n. આ 1 2 3 આ કટકા છે ને, આ ઉર્જાના કટકા, આ એક ફોટોન, એક આ બધા ફોટોન છે, ફોટોનનો જથ્થો ધારી લ્યો. તો ધારી લો કે અહીંયા 1 સેકન્ડમાં એટલે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર આપાત થતા ફોટોનની સંખ્યા, એક ફોટોનની ઉર્જા h એવા n ફોટોન આપાત થતા હોય તો પ્રકાશની તીવ્રતા, એનું ગુજરાતીમાં સૂત્ર શું હતું? ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ હતું ને, કે નહોતું? હતું સાહેબ, હું નીચે લખી દઉં એટલે તમને મજા આવે. બેટા તીવ્રતાનું સૂત્ર શું હતું ખબર? ગુજરાતીમાં ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ, રાઈટ? તો પહેલાં તીવ્રતા બરાબર લખું ઉર્જા કેટલી હોય? h પણ એ તો એક ફોટોનની. એવા ફોટોન કેટલા આપાત થયા? n ફોટોન. તો એક ફોટોનની ઉર્જા h તો n ફોટોનની ઉર્જા થાય nh છેદમાં સમય 1 સેકન્ડ, કારણ કે એકમ સમય છે એટલે 1 સેકન્ડ ગુણ્યા ક્ષેત્રફળ 1 સેકન્ડ એટલે 1 મીટર સ્ક્વેર એટલે આ થઈ ગયું nh. આ થઈ ગયું તીવ્રતા. પણ ક્યારની તીવ્રતા છે? એકમ સમય. મેં સ્પષ્ટ લખ્યું એકમ સમયમાં એટલે 1 સેકન્ડમાં એકમ ક્ષેત્રફળવાળી સપાટી એટલે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી પર જો આપાત થતા ફોટોનની સંખ્યા n હોય
તો પ્રકાશની તીવ્રતા બરાબર Nhν, કારણ કે hν એ એક ફોટોનની ઉર્જા, એવા n ફોટોન આપાત થાય તો કુલ ઉર્જા થાય Nhν, તો કુલ ઉર્જા Nhν ભાંગ્યા સમય 1 સેકન્ડ ક્ષેત્રફળ 1 × 1 એટલે આ થયું આ પ્રકાશની તીવ્રતા, જ્યાં n એ ફોટોનની સંખ્યા છે અને hν એ એક ફોટોનની ઉર્જા છે, બરાબર। હવે આ સમીકરણને આપી દઈ સમીકરણ નંબર 5। આ સમીકરણ પરથી કહી શકાય, સાંભળજે, હવેનો મુદ્દો તમારે લખવાનો છે, હું બોલીને સમજાવું, તમારી ભાષામાં લખાયેલા આ સમીકરણ પરથી કહી શકાય કે જેમ પ્રકાશની તીવ્રતા વધે એમ પ્રકાશની તીવ્રતા એમ આપાત થતા ફોટોનની સંખ્યા વધે। આ ધાતુ ઉપર આપાત થતા ફોટોનની સંખ્યા વધે। સાંભળજો બેટા, જેમ તીવ્રતા વધે, I અને N એકબીજાના સમપ્રમાણમાં થયા કે નહીં, તો ક્યાં, તો જેમ પ્રકાશની તીવ્રતા વધે એમ આ ધાતુની સપાટી ઉપર આપાત થતા ફોટોન અથવા ક્વોન્ટમની સંખ્યા વધે, અને જેટલા ફોટોન વધુ આપાત થાય એટલા ઇલેક્ટ્રોન વધુ બહાર આવે, કારણ કે આપણે એવું બોલી શકીએ કે ફોટોન વધે એમ ઇલેક્ટ્રોન વધુ બહાર આવે, વધુ ફોટોન વધુ ઇલેક્ટ્રોન બહાર કાઢે। મેં એમાં લીથામાં લખ્યું છે કે આ પરથી કહી શકાય, આ સમીકરણ પરથી કહી શકાય કે જેમ પ્રકાશની તીવ્રતા વધે એમ એકમ સમયમાં આપાત થતા, એકમ સમય એટલે 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા વધે, ક્વોન્ટમની સંખ્યા વધે, તેથી વધારે ફોટોન વધારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે, એવું મેં લખ્યું છે, એટલે સમજાવું। માની લો કે અહીંયા 1 સેકન્ડમાં 10 ફોટોન આપાત થતા હોય, 10 ફોટોન એટલે 10 hν જેટલા ઉર્જાના જથ્થા, આની ઉપર 10 ફોટોન 1 સેકન્ડમાં આપાત થયા, અને ધારી લો એક ફોટોન 1 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરતો હોય, ધારો કે, તો 10 ફોટોન આપાત થાય તો 10 ઇલેક્ટ્રોન બહાર આવશે। હવે તીવ્રતા વધે એટલે ફોટોનની સંખ્યા વધશે, માની લો કે તીવ્રતા બમણી થઈ તો આપાત ફોટોનની સંખ્યા 20 થાય, ને 20 ફોટોન જાય 20 ઇલેક્ટ્રોનને બહાર કાઢી આવે। જેટલા ફોટોન એટલે hν ઉર્જાનો એક જથ્થો, જેટલા ફોટોન વધુ આપાત થાય ધાતુ ઉપર એટલા વધુ ઇલેક્ટ્રોન શું આવે બહાર। તો આનો અર્થ થયો જેમ ફોટોનની સંખ્યા વધે એમ વધુ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે। આમ સાબિત થઈ ગયું કે જો પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે। આઈન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરનું ત્રીજું પરિણામ આ સૂત્ર દ્વારા સાબિત કરી દીધું, પણ જેમાં એણે ઉર્જાનું સૂત્ર કયું રાખ્યું, E બરાબર Nhν, અથવા આને આમ પણ લખાય E બરાબર NhF, તમારે જો ન્યૂને બદલે F સંજ્ઞા વાપરવી હોય તો। અને આ સૂત્ર કોણે આપ્યું તો એની હિસ્ટ્રી છે, હું તમને થોડીક વાર પછી કહું, ટેક્સ્ટબુકની બહાર છે। પહેલાં બેટા આ કોન્સેપ્ટ સમજાઈ ગયો તમને। આમાં સૂત્ર પરથી કહી શકાય કે જેમ તીવ્રતા વધે એમ આપાત થતા ફોટોનની 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા વધે, જેટલા ફોટોન વધુ એટલા ઇલેક્ટ્રોન વધુ બહાર લઈ આવે, કારણ કે વધારે ફોટોન વધારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે, રેડી। આમ જેમ તીવ્રતા વધે પ્રકાશની એમ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે। આ ત્રીજું પરિણામ અહીં બેટા સાબિત થઈ ગયું। હવે વાત આવી ચોથું પરિણામ, એ કયું હતું કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં પ્રકાશ આપાત થાય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્કાલ થાય છે, 10⁻⁹ સેકન્ડમાં। ફોટો ઇલેક્ટ્રિક અસર તત્ક્ષણ ઘટના છે, એની સાબિતી આઈન્સ્ટાઈને કેવી રીતે આપી ખબર છે, સાંભળજો, આ એક આખું ચેકી નાખું તમને હું સમજાવું। એની સાબિતી આઈન્સ્ટાઈને એવી આપી કે જ્યારે ધાતુની સપાટી ઉપર hν જેટલી ઉર્જાના ફોટોન આપાત થાય, જ્યારે ધાતુની સપાટી ઉપર, આ ધાતુની સપાટી ઉપર hν જેટલી ઉર્જાના ફોટોન આપાત થાય ત્યારે E ઉર્જા અને ઇલેક્ટ્રોન ને ફોટોન એ બે વચ્ચે આંતરક્રિયા થાય। સાંભળજો પહેલાં હું બોલું છું, જ્યારે hν ઉર્જાનો ફોટોન ધાતુની સપાટી ઉપર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન સાથે તે આવે, આ hν ઉર્જાનો શું થઈ ગયો ફોટોન, આ ફોટોન અને આ શું છે ઇલેક્ટ્રોન, આ બે વચ્ચે શું થાય આંતરક્રિયા થાય। જ્યારે hν ઉર્જાનો ફોટોન ધાતુની સપાટી ઉપર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન સાથે આંતરક્રિયા કરે। આ આંતરક્રિયા દરમિયાન જો ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા કરતાં વધુ કે એના જેટલી હોય, સાંભળજો બેટા, સમજો ફરીથી, આ હું અહીંયા નવી આકૃતિ દોરું બેટા, આ ફોટોન એની ઉર્જા hν, આ ફોટોન એ આપાત થયો એટલે અહીં કોણ છે બેટા ઇલેક્ટ્રોન, બરાબર। જ્યારે ફોટોન hν ઉર્જાનો ફોટોન એ ધાતુની સપાટી ઉપર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન સાથે શું કરે આંતરક્રિયા। આ આંતરક્રિયા દરમિયાન જો ફોટોનની ઉર્જા hν એ ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા બહાર આવવા માટે જરૂરી ઉર્જા એટલે વર્ક ફંક્શન એના કરતાં વધુ હોય
ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા જેટલી કે એના કરતાં વધુ હોય તો જ ઇલેક્ટ્રોન આ ફોટોનનું આ ઉર્જાનું સંપૂર્ણ શોષણ કરે, અન્યથા બિલકુલ શોષણ કરતો નથી. એટલે આપણે એમ થાય એનો અર્થ હું સમજાવું. માની લો કે ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા છે 100 જૂલ અને આપાત ફોટોનની ઉર્જા ધારી લ્યો છે 110 જૂલ છે. આ hν બરાબર 110 જૂલ છે. તો તમને ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા એ આપાત ઉર્જા છે એ આના કરતાં વધુ છે તો ઇલેક્ટ્રોન આ ફોટોનનું સંપૂર્ણ શોષણ કરે અને તત્કાલ શું આવે? બહાર આવે. પણ જો આપાત પ્રકાશની ઉર્જા વધારાનું કહું 90 જૂલ છે અને ઇલેક્ટ્રોનને જરૂરી છે 100 જૂલ, એટલે ઇલેક્ટ્રોનને જરૂરી છે એના કરતાં આપાત ઉર્જા કેવી છે? ઓછી. તો ઇલેક્ટ્રોન આ ઉર્જાનું બિલકુલ શોષણ કરતો નથી. નકર આપણે એમ લાગે કે 90 જૂલ તો 90 જૂલ લઈ લેની ભાઈ, પછી 10 જૂલ ઘટશે એ બીજા કોકમાંથી મેળવી લેવું. નહીં, ઇલેક્ટ્રોન એવું નથી કરતો. આઈન્સ્ટાઈને કીધું ઇલેક્ટ્રોન એવું નથી કરતો. સ્વાભિમાની માણસ છે કે ભાઈ દેવી હોય તો 100 જૂલ કાંઈ ના કરતાં વધુ, બાકી 90 જૂલ નથી જોતી હો ભાઈ. હા, એટલે ઇલેક્ટ્રોન 90 જૂલ ઉર્જા આવી તો એને જરૂરી છે એના કરતાં ઓછી આવી કે ને હા, તો એ 1% નો શોષણ કરે. હવે આપણે 100 રૂપિયાની જરૂર હોય ને કોઈક એમ કે 90 દઉં તો આપણે લાય તો 90 લાય 10 ક્યાંકથી ગોઠવી લેવું એમ. ઇલેક્ટ્રોન એવું નથી કરતો. ઇલેક્ટ્રોન સ્વાભિમાની માણસ છે ભાઈ. હા, એ શું કરે? 90 જૂલ નહીં આપવી હોય તો પૂરેપૂરી, બાકી હાવ નહીં. તો ઇલેક્ટ્રોન બિલકુલ ઉર્જાનું શોષણ ન કરે એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. ટપા પડી ગયા બેટા. તો આના ઉપરથી એવું સાબિત થઈ ગયું કે ના થઈ ગયું કે ઇલેક્ટ્રોન અને ફોટોન વચ્ચે જે આંતરક્રિયા થાય એ દરમિયાન બે જ વસ્તુ થાય. કાં તો ઇલેક્ટ્રોન ફોટોનની ઉર્જાનું સંપૂર્ણપણે શોષણ કરે ને કાં બિલકુલ ન કરે. હવે શોષણ ક્યારે કરે? જો ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા કરતાં એ ઉર્જા વધુ હોય કે એના જેટલી હોય તો જ એ શોષણ કરે, બાકી શોષણ કરતો નથી. તો એનો અર્થ થયો ફોટો ઇલેક્ટ્રિક અસર તત્કાલ ઘટના જ થઈ ગઈ. કારણ કે કાં તો ઇલેક્ટ્રોન સંપૂર્ણ શોષણ કરવાનો કાં તો નહીં. અને જો સંપૂર્ણ શોષણ કરશે તો પરબારો બહાર આવશે. સમજી ગયા? ટવા પડ્યા ને? એટલે એનો અર્થ આપણે ઓલો કોન્સેપ્ટ બોલતા હતા ને કે ઇલેક્ટ્રોન ધીરે ધીરે ઉર્જા મેળવે ને પછી વર્ક ફંક્શન જેટલી ઉર્જા ભેગી કરીને બહાર આવે, એવું નથી થતું. કારણ કે ઇલેક્ટ્રોન એવું નથી કરતો કે એક ફોટોન પાસેથી 80 જૂલ ઉર્જા એવી લઈ લીધી, બીજા પાસેથી 20 જૂલ એવી લઈ લીધી પછી બહાર આવે એમ, એવું નથી કરતો. સમજી ગયા? એટલે કે ઇલેક્ટ્રોન છે ને એક ધારી ઉર્જા લે અને બહાર આવે, અને જો એને જરૂરી હોય એના કરતાં ઓછી હોય તો બિલકુલ લેતો જ નથી. સાબિત થઈ ગયું ફોટો ઇલેક્ટ્રિક અસર તત્કાલ ઘટના છે બેટા. તો હવે છેલ્લા બે મુદ્દા છે, હું ફરીથી એક વખત વાંચીને સમજાવું છું. એમાં લખ્યું છે ઉપરાંત જ્યારે hની ઉર્જાના ફોટોન સપાટી ઉપર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન સાથે તે આંતરક્રિયા કરે છે. આ આંતરક્રિયા દરમિયાન જો ફોટોનની ઉર્જા એટલે hν એ ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા વર્ક ફંક્શન જેટલી કે એના કરતાં વધુ હોય તો જ ઇલેક્ટ્રોન આ ફોટોનનું શોષણ કરે, અન્યથા બિલકુલ ઉર્જાનું શોષણ કરતો નથી. એટલે એનો અર્થ થયો આમ ઇલેક્ટ્રોન પોતાને જરૂરી ઉર્જા ધીમે ધીમે ભેગી કરતો નથી. એ એક હાઈરે જ કાં દે કાં નહીં એમ. સમજાણું? એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર તત્કાલ ઘટના છે બેટા. સમજાણું? તો આ પ્રશ્નને તમે તમારી રીતે 3 ભાગમાં ડિવાઈડ કરી શકો, તમારી ભાષામાં લખી શકો, કટકે કટકે આખો. પણ આઈન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામો છે એ આ સૂત્ર દ્વારા સમજાવ્યા. એણે ઉર્જાનું નવું એક સૂત્ર આપ્યું. આ સૂત્રની શોધ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કરેલી, મેક્સ પ્લાન્કે. બરોબર છે? અને આઈન્સ્ટાઈને એમાં થોડોક સુધારો કર્યો હતો. એટલે આ સૂત્ર ખરેખર આઈન્સ્ટાઈનનું સૂત્ર નથી, એ છે પ્લાન્કનું સૂત્ર. પ્લાન્કે એવું કીધેલું કે વિકિરણ છે ને એ ફોટોન એટલે કે ક્વોન્ટમ સ્વરૂપે હોય છે બેટા. હવે હું તમને જે વાત કહું એ ખાસ સાંભળજો. એક નોંધ કહું છું, આઈન્સ્ટાઈનનું સમીકરણ જે આવ્યું ને, આઈન્સ્ટાઈનનું સમીકરણ આ થોડીક વાર પહેલાં મેળવ્યું કે મેક્સિમમ બરાબર hν માઇનસ આ સૂત્ર લખી દો કે મેક્સિમમ બરાબર hν માઇનસ φ0. આ સમીકરણ આઈન્સ્ટાઈનનું સમીકરણ છે. અને આ સમીકરણને ખોટું સાબિત કરવા માટે 1906 થી 1916 10 વર્ષ સુધી મિલિકાન નામના વૈજ્ઞાનિકે શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. એણે V0 સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ ન્યૂ આવૃત્તિના આલેખ દોર્યા, એના ઢાળ h/e શોધ્યા, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શોધ્યો. એ બધાય ઉપરથી પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધ્યું. અને પ્લાન્કના અચળાંકનું મૂલ્ય એને મળ્યું 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. આ કોણે મેળવ્યું? મિલિકાને, પ્રયોગો દ્વારા. અને આ મૂલ્ય મળ્યું એ પ્લાન્કના અચળાંકનું
સાચું જે મૂલ્ય છે એ સાચું મૂલ્ય હતું તમારા ટેક્સ્ટબુકમાં એટલે કે લીથામાં લખ્યું છે 6.634 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આની બિલકુલ નજીક આવતું હતું. આ કોણે મેળવ્યું? પ્લાન્કે, મિલિકાને. અને પ્લાન્કના અચળાંકનું ખરેખર સાચું મૂલ્ય આ છે, પણ આમાં મને ડખો લાગે છે એટલે જરીક મેં આ લીથો પ્રૂફ કરવાનો રહી ગયો છે. તમારી પાસે ટેક્સ્ટબુક અથવા દર્પણની બુક હોય થિયરીવાળી તો એમાં જોઈ લેજો. આ મૂલ્ય લગભગ છે 6.625 ગુણ્યા 10⁻34. તો આપણો મુદ્દો હવે એ આ જરીક જોઈને તમે તમારી રીતે સુધારો કરી લેજો. મિલિકાને આ સૂત્રનો ઉપયોગ કરી અને પ્લાન્કના અચળાંકનું મૂલ્ય મેળવ્યું તો એને આટલું મળ્યું જે પ્લાન્કના અચળાંકના ખરેખર મૂલ્યની હાવ નજીક હતું. એટલે આનો અર્થ એવો થયો કે મિલિકાન આઇન્સ્ટાઈનનું સૂત્ર ખોટું સાબિત કરવા નીકળ્યો હતો અને શોધાઈ ગયું સાચું. એટલે કે એણે સાબિત કરી દીધું કે ભાઈ આઇન્સ્ટાઈનનું સૂત્ર છે ને એ સાચું છે, બરાબર છે, ને કે નીકળો તો એ ખોટું સાબિત કરવા, બરાબર. બીજી એક મેં નોંધ આપેલી છે, એ નોંધ ખાલી સમજવાની છે. અહીં ધ્યાન આપજો બેટા બધા. પ્રકાશનું કણ સ્વરૂપ એટલે શું? ફોટોન સ્વરૂપ. ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે હમણાં આઇન્સ્ટાઈને સાબિત કરી. એની અંદર આઇન્સ્ટાઈને એવું ધારેલું પ્રકાશ છે ને ફોટોન સ્વરૂપે, ક્વોન્ટમ સ્વરૂપે, એચની ઉર્જાના જથ્થા સ્વરૂપે. માની લો કે આપણે ફોટોનની આવી આકૃતિ વડે દર્શાવ્યું, બહુ મોટો દોરીએ, આ ધારી લો કે એક ફોટોન છે, અથવા એને ક્વોન્ટમ પણ કહેવાય. ક્વોન્ટમ કેટલી ઉર્જાનો જથ્થો? એચન્યુ ઉર્જાનો જથ્થો. આ એક ફોટોન છે, એક કણ છે. આ ફોટોન છે ને બેટા એ કણ છે. ફોટો ઇલેક્ટ્રિક અસરનું પરિણામ સાબિત કર્યું આઇન્સ્ટાઈને. એમાં એવી વિચિત્ર હકીકત બહાર આવી કે પ્રકાશ ઉર્જા છે ને એ તરંગ સ્વરૂપ તો ધરાવતી જ હતી, પણ પ્રકાશ ઉર્જા કણ સ્વરૂપ એટલે ફોટોન સ્વરૂપ ધરાવે છે એવું આપણે સમજી અને આ ઘટનાની સાબિતી આપી, બરાબર છે. હવે હું તમને વાત કરું છું કે આ વાદ અનુસાર પ્રકાશ ઉર્જા છે ને એનું ઉત્સર્જન ને શોષણ ક્વોન્ટમ સ્વરૂપે, ફોટોન સ્વરૂપે થાય એવું આઇન્સ્ટાઈને ધારેલું. પણ આના બે પુરાવા છે કે જે સાબિત કરી દે છે કે પ્રકાશ એટલે કે વિકિરણ એ કણ સ્વરૂપ પણ ધરાવે છે. કેવું સ્વરૂપ? કણ સ્વરૂપ ધરાવે છે. પેલું આઇન્સ્ટાઈને આ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સાબિત કર્યું. ઉપરાંત હું તમને આના પછીના પ્રશ્ન એટલે 13મા પ્રશ્નમાં સાબિત કરીશ કે આ પ્રકાશનો ફોટોનનો જથ્થો છે ને, ક્વોન્ટાનો એચની ઉર્જાનો જથ્થો, એ ફોટોન એ ક્વોન્ટમનું વેગમાન P બરાબર h/c છે અને એની ઉર્જા h છે. ઉર્જા તો આગળ આપણે ભણ્યા હતા. એક ફોટોનની ઉર્જા h છે અને એક ફોટોનનું વેગમાન h/c. ન્યૂ આવૃત્તિ છે બેટા. આને બીજી રીતે આમ પણ લખાય, કૌંસમાં લખી દો, નો મજા આવે તો P બરાબર hf/c અને ઉર્જા E બરાબર hf. આવૃત્તિની સંજ્ઞા f છે. આ ન્યૂ લખું ને એટલે ઘણાને વેગ સમજાય. વેગ નથી બેટા, આવૃત્તિ છે. આ ફોટોનનું વેગમાન આઇન્સ્ટાઈને શોધ્યું. વેગમાન હોય કોને? તો આપણે દેશી ભાષામાં યાદ કરીએ 11મું ધોરણ, કણ હોય ને એને વેગમાન હોય, તરંગને વેગમાન ના હોય. તો પેલું આઇન્સ્ટાઈને સાબિત કર્યું ફોટો ઇલેક્ટ્રિક અસર પરથી કે આ ફોટોનને કાંઈક વેગમાન છે. આ સૂત્ર ક્યાંથી એવું આગળ સાબિત કરી દઉં છું. ફોટોનને વેગમાનને ઉર્જા છે એટલે ત્યાંથી સાબિત થઈ ગયું કે ફોટોન કણ તરીકે વર્તો હોવો જોઈએ, પ્રકાશ કણ સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ, બરાબર છે. અને બીજું એ આપણા સિલેબસમાં નથી, A.H. કોમ્પટન નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો, A.H. કોમ્પટન. એણે ક્ષ કિરણો, એક્સરેના પ્રકીર્ણનનો અભ્યાસ કર્યો, એની ઉપર ઇલેક્ટ્રોનનો મારો ચલાવ્યો હતો. A.H. કોમ્પટન નામના વૈજ્ઞાનિકે ક્ષ કિરણોનો પ્રકીર્ણનનો અભ્યાસ કરતો હતો ને એમાં ઇલેક્ટ્રોનના ક્ષ કિરણોના પ્રકીર્ણના પ્રયોગ ઉપરથી સાબિત કરી દીધું કે પ્રકાશ છે ને એ ફોટોન એટલે કે ક્વોન્ટમ કણ સ્વરૂપ ધરાવે છે. આમ બે પરિણામો એવા મળ્યા કે જેણે સાબિત કરી દીધું કે પ્રકાશ એ કણ સ્વરૂપ ધરાવે છે અને કણને ફોટોન કહે છે. એટલે આ આપણે સ્વીકારશું કે ભાઈ આઇન્સ્ટાઈને આપણને કહી દીધું કે પ્રકાશ છે ને એ કણ સ્વરૂપ પણ ધરાવે છે. પણ ક્યારે ને કેમ એ ભણશું. એ પહેલાં હવે આપણને એટલી ખબર પડી ગઈ કે ફોટોન લખી દઉં, ફોટોન એટલે કે hf ઉર્જાનો કણ. કેટલી ઉર્જાનો કણ? hf અથવા h જેટલી ઉર્જાનો કણ છે એવું સાબિત થઈ ગયું.
તો કણ હોય તો એને કણ જેવી જ લાક્ષણિકતા હોય કે નહીં? તો તમારો આના પછીનો પ્રશ્ન 13મો પ્રશ્ન વેરી વેરી મોસ્ટ એમપી, ફોટોનની લાક્ષણિકતાઓ જણાવો. ફોટોનની લાક્ષણિકતા એટલે ફોટોન જે કણ જેવું છે તે હું કરી શકે એ બધું એને ફોટોનની લાક્ષણિકતા કહેવાય. મોટાભાગની લાક્ષણિકતા આપણે ભણી ગયા, એક પછી એક લાક્ષણિકતા લીધો ખુલ્લો રાખજો, હું બોલતો જાઉં છું ને સમજાવતો જાઉં છું. પહેલી લાક્ષણિકતા પહેલી, ફોટોન એ દ્રવ્ય કણની જેમ, દ્રવ્ય કણ ખાંડનો દાણો દ્રવ્ય કણ કહેવાય, મીઠાનો દાણો દ્રવ્ય કણ કહેવાય, રેતીનો દાણો દ્રવ્ય કણ કહેવાય. તો ફોટોન એ દ્રવ્ય કણની જેમ વાસ્તવિક કણ છે. ફોટોન એ દ્રવ્ય કણની જેમ વાસ્તવિક કણ છે. સેકન્ડ, બીજું, દરેક ફોટોનની ઉર્જા E બરાબર hν અને દરેક ફોટોનનું વેગમાન સ્મોલ p બરાબર hν/c છે. જો એફમાં લખવું હોય તો E બરાબર hf, p બરાબર hf/c છે. બરાબર છે બેટા? આ સૂત્ર ક્યાંથી આવ્યું એની એક સાબિતી છે, તમને મેં પાછળ નોંધમાં આપેલી છે, ખાલી નોંધ સાબિત કરી દો. બેટા આઈન્સ્ટાઈને ને વિશિષ્ટ સાપેક્ષવાદ રજૂ કરેલો, રિલેટિવિટી આપણા સિલેબસમાં નથી. એ રિલેટિવિટી અનુસાર ઉર્જા અને વેગમાન વચ્ચે સંબંધ દર્શાવતું એક સૂત્ર આઈન્સ્ટાઈને સાબિત કરેલું, E બરાબર p²c² વત્તા m02 c⁴, જ્યાં E ઉર્જા છે, p વેગમાન છે, c શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે અને m0 એ ફોટોનનું સ્થિર દળ છે. કેવું દળ? સ્થિર દળ. અંગ્રેજીમાં એને રેસ્ટ માસ કહેવાય, રેસ્ટ માસ. ફોટોનનું સ્થિર દળ એટલે શું? તો કે ફોટોનનું સ્થિર અવસ્થામાં દળ. એટલે તમને મગજમાં એમ થાય કે સાહેબ ફોટોન હોય ગમે એ હોય, સ્થિર હોય ગતિમાં હોય, દળ તો દળ જ હોય ને. પણ બેટા હું બોલું છું, આઈન્સ્ટાઈનની રિલેટિવિટી વિશિષ્ટ સાપેક્ષવાદ એ જ મગજમારી છે. ભવિષ્યમાં ફિઝિક્સમાં આગળ વધશો તો આવશે કે આઈન્સ્ટાઈનની રિલેટિવિટી એમ કહે છે, સાપેક્ષવાદ એમ કહે છે કે કોઈ પણ પદાર્થ હોય એનું સ્થિર અવસ્થામાં દળ જુદું હોય ને ગતિમાન અવસ્થામાં દળ જુદું હોય. હા, હું લખી દઉં, v વેગથી ગતિ કરતા પદાર્થનું દળ, એનું સૂત્ર આઈન્સ્ટાઈને આવું આપેલું, m બરાબર m0 છેદમાં √1 - v²/c². આઈન્સ્ટાઈને સૂત્ર આપેલું કે v વેગથી કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એના દળનું સૂત્ર આ છે. m છે ને એ ગતિમાન અવસ્થામાં દળ, m0 સ્થિર અવસ્થામાં દળ. હવે આપણે પદાર્થની વાત નથી કરતા, કોની વાત કરીએ છીએ? ફોટોનની. તો ફોટોન માટે મારે v વેગથી ગતિ કરતા ફોટોન દળ શોધવું, મારે m0 શોધવું હોય તો m0 કરતા બનાવો તો m0 બરાબર m ગુણ્યા √1 - v²/c² થયા. હવે m0 શોધવું. હવે બેટા કોની ચર્ચા કરી? ફોટોન. ફોટોન એટલે તો પ્રકાશ જ છે અને એની ઝડપ તો શૂન્યાવકાશમાં પ્રકાશના ઝડપ જેટલી હોય. ફોટોનની ઝડપ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી. આ ન્યૂ નથી હો, પાછું આ ન્યૂ નથી, આ વેગ છે. અહીંયા ડખો એ જ થાય, ન્યૂ ને વી બે હરખા થાય. એટલે તો કહું છું તમે એફ રાખો તો વધુ સારું. ચાલો, હું આ વી લઈ, વેગ શૂન્યાવકાશમાં ફોટોનનો વેગ, આ વી કોનો વેગ છે? ફોટોનનો વેગ. એ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેટલો જ હોય તો અહીં c મૂકો તો c²/c² એટલે 1 1 - 1 એટલે 0, 0 ગુણ્યા બધું એટલે 0. એટલે ફોટોનનું સ્થિર દળ હોય ને એ હંમેશા 0 હોય. એક માર્કમાં MCQ પૂછાય તો કામ આવે એટલે લખી લેજો, લીથામાં નહીં હોય કે ફોટોનનું સ્થિર અવસ્થામાં દળ રેસ્ટ માસ m0 = 0. બરાબર? અને હવે અહીં 0 મૂકી દો આ સૂત્રમાં. આવો, આ સૂત્રમાં 0 મૂકો તો બાકીની ક્રિયા આમ બને, E બરાબર વર્ગમૂળમાં p²c², કારણ કે આ 0 ગુણ્યા બધું એટલે 0. તો આને લખાય E બરાબર p × c, અને તેથી p બરાબર E/c, E બરાબર લખાય hν/c, કારણ કે ઉર્જા છે E બરાબર hν છે, hν/c. તો ફોટોનના વેગમાનના સૂત્ર 2 થયા, ઉર્જા ભાંગ્યા c અથવા hν/c. અહીં ન્યૂને બદલે f રખો તો હાલે, hf/c. આમ ફોટોનની ઉર્જા અને વેગમાન બંને આટલા છે. આ ફોટોનની કેરેક્ટરિસ્ટિક થઈ બેટા, સમજાઈ ગયું? ચાલો આગળ ફોટોનની ત્રીજી લાક્ષણિકતા સમજાવું છું. તો ફોટોનની ત્રીજી લાક્ષણિકતા છે કે ફોટોનની ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી જ છે. હવે એમાં કંઈ કાઢ લેવા ન હોય, કારણ કે ફોટોની પ્રકાશનું જ એક સ્વરૂપ છે. ચોથું, ન્યૂ જેટલી આવૃત્તિ અને લેમ્બડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા, ન્યૂ જેટલી આવૃત્તિ અને લેમ્બડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા
પ્રકાશના બધા જ ફોટોનની ઉર્જા એચ ન્યુ તો હતી, પણ એને આમ લખાય એચ સી અપોન લેમડા. એ ક્યાંથી આવ્યું લખી દો. આપણે સૂત્ર ભણતા હતા સી બરાબર એફ લેમડા, બરાબર છે. તો તમે આવું લખી શકો એફ બરાબર સી અપોન લેમડા, અને એફને બદલે સંજ્ઞા આપણે રાખી છે ન્યૂ, તો ન્યૂ બરાબર સી અપોન લેમડા. અને આ ફોટોનનું વેગમાન પી બરાબર ઈ અપોન સી હતું, એટલે કે એચ ન્યૂ અપોન સી હતું, અને આમ પણ લખાય એચ અપોન લેમડા. તો ઘણા ઘી ક્યાંથી આવી ગયું? અહીંથી આવી ગયું. આ ન્યૂ છે એને જવા દો, એટલે છેદના છેદમાં જાય કે નહીં. તો આ સૂત્રમાંથી લેમડાને કરતા બનાવો બેટા, લેમડાને. તો લેમડા બરાબર શું થાય? સીના છેદમાં એફ, એટલે કે સીના છેદમાં ન્યૂ. એફને બદલે ન્યૂ લખાય. આ ન્યૂ છે એને છેદના છેદમાં લઈ આવો તો આમ થઈને હું લખું છું હો, એચ અપોન સીના છેદમાં ન્યૂ, તેથી એચ અપોન લેમડા. તો પ્રકાશના બધા ફોટોન હોય ને કે જેની આવૃત્તિ ન્યૂ હોય ને તરંગ લંબાઈ એની ઉર્જા એટલી થાય ને વેગમાન આટલું થાય. પછી તીવ્રતા ભલે ગમે તે હોય, એવું લખ્યું છે, તીવ્રતા ભલે ગમે તેમાં કે તીવ્રતા આવતી જ નથી. એનો અર્થ થયો કે આપાત ફોટોનની ઉર્જા અને વેગમાન એ તીવ્રતા ઉપર આધાર રાખતું નથી. આપાત પ્રકાશની તીવ્રતા ઉપર ફોટોનની ઉર્જા આધાર રાખતી નથી. બેટા સમજાઈ ગયું બધાને? ઓકે, ચાલો નેક્સ્ટ. એના પછી પાંચમી લાક્ષણિકતા, આ ચોથી લાક્ષણિકતા હતી ને, પાંચમી લાક્ષણિકતા એકદમ ઇઝી. જો પ્રકાશની, હમણાં બોલ્યા હતા, પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર આપાત થતા ફોટોનની સંખ્યા વધે. એટલે જેમ તીવ્રતા વધે એમ એકમ સમયમાં એકમ સપાટી ઉપર આપાત થતા ફોટોનની સંખ્યા વધે અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો છે એ સમજાવું કે ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે ફોટોન ઉપર વિદ્યુત ભાર જેવું કાંઈ નથી, તટસ્થ છે. એટલે કે એના ઉપર વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રની અસર થતી નથી. સાતમો મુદ્દો, એના પછીનો મુદ્દો, અને બહુ મસ્ત છે. ફોટોન જ્યારે કોઈ બીજા કણ સાથે સંઘાત અનુભવે, માની લો ફોટોન ઇલેક્ટ્રોન આરે સંઘાત કરે, ફોટોન પ્રોટોન આરે સંઘાત, તો ફોટોન એક કણ જ છે, એ બીજા કોઈ કણ સાથે સંઘાત કરે ત્યારે ઉર્જાનું અને વેગમાનનું સંરક્ષણ થાય છે. ઉર્જાનું અને વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે કે ફોટોન છે ને બીજા દ્રવ્ય કણોની જેમ જ સંઘાત કરે. ઉર્જા સંરક્ષણનો નિયમનું પાલન થાય ને વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય. તો અહીંથી પણ સાબિત થઈ ગયું કે ફોટોની કણ હોવો જોઈએ તો જ ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણનો નિયમનું પાલન થાય. યાદ છે ને? સંઘાત પહેલાંની ઉર્જા અને સંઘાત પહેલાંનું વેગમાન બરાબર સંઘાત પછીની ઉર્જા અને સંઘાત પછીનું વેગમાન. તો ફોટોન એ અન્ય કણ સાથે સંઘાત કરે ત્યારે ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય છે. પણ એક વધારાની વસ્તુ મેં લખી છે કે આમ છતાં સંઘાત દરમિયાન ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. સંખ્યાનું, નંબર્સ ઓફ ફોટોન, એ સંરક્ષણ ના થાય. કારણ કે ક્યાંક ફોટોનનું શોષણ થયું હોય તો ક્યાંક નવા ફોટોન પેદા થયા હોય. પણ આપણે ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય, એની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. આઠમો અને છેલ્લો મુદ્દો છે એ લખ્યું છે ફોટોનનું દળ. ફોટોનનું દળ એમ બરાબર એચ ન્યૂ અપોન સી સ્ક્વેર. એટલે ઘણા ઘનસાગર હોઈ જાય છે. બા ક્યાં થયું? આઇન્સ્ટાઈનના મહાન સૂત્ર ઈ બરાબર એમ સી સ્ક્વેર, ઉપરથી એમ બરાબર ઈના છેદમાં સી સ્ક્વેર. સી સ્ક્વેર એમને એમ ઈ ઉર્જા, ફોટોનની ઉર્જા છે એચ ન્યૂ, અહીં લખી નાખે એચ ન્યૂ, આ ફોટોનનું દળ. બરાબર છે બેટા? તો ફોટોનની મેં તમને લાક્ષણિકતા ભણાવી 8. આ 8 લાક્ષણિકતા છે એ બેટા પાકી કરવાની. 8 આડાવડી થાય તો હાલે. તમને જેટલા માર્કમાં પૂછાય એની બમણી લખવાની. માની લો 2 માર્કમાં પૂછાય તો 4-5 લાક્ષણિકતા લખાય. બરાબર? આ લાક્ષણિકતાવાળો પ્રશ્ન મારી દ્રષ્ટિએ મોસ્ટ એમપી છે. 3 માર્કમાં પૂછાય તો 6 લખવી જોઈએ. બરાબર? ટપા પડી ગયા બેટા? હવે દાખલા માટે જરૂરી સૂત્રના લિસ્ટમાં આવી જાઓ. ચાલો, દાખલા માટે જરૂરી સૂત્રનું લિસ્ટ, અને ઈ લિસ્ટની અંદર આવી ગયા. ચાલો હવે બેટા દાખલા માટે જરૂરી સૂત્રના લિસ્ટમાં પહેલું સૂત્ર છે કાર્ય વિધેય વર્ક ફંક્શન φ0 બરાબર h ન્યૂ 0. જો તમારે ન્યૂ 0માં પાકું કરવું ભલે નગર, એ સૂત્રને આવૃત્તિમાં આમ લખાય φ0 બરાબર hf0. તમારે જે લખવું હોય સુધારો કરજો. પહેલું સૂત્ર 10 વાર. બીજું સૂત્ર હશે ફોટોનની ઉર્જા. ફોટોનની ઉર્જા અને એનું સૂત્ર આપ્યું હશે ઈ બરાબર એચ ન્યૂ બરાબર hc અપોન લેમડા. છે આ સૂત્ર? આ એક ફોટોનની ઉર્જા છે. પણ અહીંયા કાઉન્સમાં એક બીજું સૂત્ર લખી નાખજો, ઈ બરાબર એન એચ ન્યૂ. એન ફોટોન હોય તો, કારણ કે દાખલામાં રકમમાં એક ફોટોનની ઉર્જા હોય તો એ છે, પણ એન ફોટોન હોય તો એન એચ ન્યૂ થાય ને. અને તમારે એફમાં બોલવું હોય તો અહીંયા લખવાનું
એફ, અહીંયા આવશે NHF. આમ કરવું હોય તો આમ. આ સૂત્ર પણ 10 વાર. તમારું ત્રીજું સૂત્ર હશે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. અને ફોટો ઇલેક્ટ્રિક સમીકરણમાં મેં 2 સમીકરણ આપ્યા છે, બંને આપણે હાલી ગયેલા છે. પહેલું સૂત્ર છે EV0 બરાબર H ન્યૂ સંજ્ઞા વાપરી, અથવા એફ રાખવી હોય તો HF માઇનસ ϕ0, જો ન્યૂ રાખવી હોય તો ન્યૂ. બીજું સૂત્ર હશે કે મેક્સિમમ બરાબર, અને ભેગું હતું લખીએ કે મેક્સિમમ બરાબર 1/2 mv મેક્સિમમનો વર્ગ, કારણ કે મહત્તમ ગતિ ઉર્જા 1/2 mv મેક્સિમમનો વર્ગ બરાબર H ન્યૂ માઇનસ ϕ0. અહીં એફ રાખવો હોય તો આમ લખાય HF માઇનસ ϕ0. આ બંને સમીકરણ એક જ કહેવાય. આ બેને ભેગા લખવા હોય ને ભેગા તોય હાલે હો. કેમ હાલે? આ બે સમીકરણને ભેગા કરવા હોય તો આમ લખાય. જો આમ જોજો બેટા, કોમન કે મેક્સિમમ બરાબર લખાય EV0 બરાબર H ન્યૂ, સોરી હજી આમ કે મેક્સિમમ બરાબર 1/2 mv મેક્સિમમનો વર્ગ, આ બે ગતિ ઉર્જા થઈ ગઈ, બરાબર EV0 બરાબર H ન્યૂ માઇનસ ϕ0. આ બે સમીકરણ આમાં ભેગા આવી ગયા. ભેગું કરવું હોય તો આ નો લખો તો હાલે, હેલા ડાયરેક્ટ આમ લખી નાખો ને તો હાલે. 3 1 2 3, કારણ કે આ તો બધાને ખબર જ હોય કે મેક્સિમમ મહત્તમ ગતિ ઉર્જા તો 1/2 mv મેક્સિમમનો વર્ગ જ હોય ને. તમને મજા એવું કરજો, પણ આ સૂત્ર 20 વાર લખવાનું થાય. ચોથું સૂત્ર હશે ફોટોનનું વેગમાન, અને ફોટોનના વેગમાનનું સૂત્ર આમ આપ્યું હશે P બરાબર H/λ અથવા H ન્યૂ અપોન લેમડા. તો તમને એમાં પ્રશ્ન થાય, એમાં ભૂલ છે, H ન્યૂ અપોન C, સોરી H ન્યૂ અપોન C, સોરી. હા, આ ક્યાંથી આવ્યું ગયું? આ સૂત્ર તમને આપણે કર્યું જ હતું, પછી આ એના પછીનું સૂત્ર હતું કે મેં તમને હમણાં કીધું હતું C બરાબર F લેમડા, બરાબર છે. તો લેમડા બરાબર હતું C/F, પણ Fને બદલે આપણે સંજ્ઞા શું વાપરી છે? ન્યૂ. તો આ ન્યૂને અહીં છેદમાં લઈ આવો, C/ન્યૂ એટલે લેમડા લખાય. એટલે આ બે સૂત્ર પાકા કરાય. તો આને છે ને ખરેખર આમ ન લખાય, P બરાબર આમ લખાય HC અપોન ન્યૂ બરાબર H/λ. હજી પાછો ડખો થઈ ગયો. H ન્યૂ અપોન C બરાબર H/λ. ઊંધું લખી નાખો આમ. ચાલો જોઈ લો ફોટોનનું વેગમાન. આ 10 વખત લખજો ફોટોનનું વેગમાન. એવું હોય ને તો આને આમ પાકું કરવા કરતાં હા વહેલું પાકું કરાય. P બરાબર E/C. પછી આપણને યાદ હોય E ઉર્જા બરાબર તો H ન્યૂ હોય એટલે C, અને પછી આપણે ખબર પડી જાય આ C અને ન્યૂ છેદમાં આવે એટલે H/λ. આ સૂત્ર લખાય એટલે વધારે વહેલું પડે. આ સૂત્ર 10 વાર લખવાનું. ફોટોનનું દળ હમણાં જ ભણ્યા, M બરાબર H ન્યૂ અપોન C², E/C². એવું હોય તો ફોટોનનું દળ M બરાબર આમ લખ્યું છે ને H ન્યૂ અપોન C², એને બદલે આમ લખો પહેલાં E/C². તમને યાદ આવે E બરાબર MC², પછી E બરાબર મૂકી દેવાનું H ન્યૂ, એટલે ભૂલાય જ નહીં એમ. બરાબર, એ 10 વાર. એટલે આપણા 5 સૂત્ર અત્યારે મેં તમને તૈયાર કરાવ્યા છે. બીજું એક વધારાના 2 સૂત્રો તમારે લખવાને ક્રમ આપ્યા વગર, એ તમારે જેટલી વાર લખવા એટલા વધારાના 2 સૂત્ર છે. 1 2, તીવ્રતા I બરાબર NH ન્યૂ. તીવ્રતા I બરાબર ક્યારે? એકમ સમય હોય અથવા એક કામ કરો, આ લખવું જ નથી, હું તમને ગુજરાતીવાળું સૂત્ર યાદ કરાવું. ઉર્જા ભાંગાસ, ઉર્જા એટલે સંજ્ઞા હું રાખી દઉં E, સમય એટલે T, અને ક્ષેત્રફળ એટલે A. આ આપણું સૂત્ર. આ તમને આગલા ચેપ્ટરમાં યાદ જ છે, છતાં એકવાર લખી નાખો તીવ્રતા. અને બીજું ઉર્જાનો ટોટલ સૂત્ર En બરાબર NH ન્યૂ અથવા NHF, જે ફાવે એ. NH ન્યૂ લખો તોય ભલે NH. આ N ફોટોન હોય તો, એક ફોટોન હોય તો આમ આવે E1 બરાબર 1 H ન્યૂ, 2 ફોટોન હોય તો 2 H ન્યૂ, ખાલી એક વખત. આટલું હોમવર્ક તમારે આવતા લેક્ચરમાં તૈયાર કરીને આવવાનું છે બેટા. અને આટલું હોમવર્ક કર્યા પછી નેક્સ્ટ લેક્ચરમાં દાખલા ભણશું. આ પાઠના દાખલા જે ઇઝી છે, હું આવતા લેક્ચરમાં દાખલા કરાવે ને એટલે લગભગ તમે એક વાર ગણશો ને તો બધાય દાખલા પોપટ. બરાબર, આ બધું સિલેબસમાં છે જ. જે સિલેબસમાં નથી હું સમય આવે કહીશ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં ફરી મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ.